મદુરાઈમાં પરંપરાગત માછલી પકડવાના ઉત્સવમાં 1000થી વધુ લોકોની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી. મદુરાઈ, તમિલનાડુમાં પરંપરાગત માછલી પકડવાના ઉત્સવમાં 1000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વાર્ષિક કાર્યક્રમ સ્થાનિક સંસ્કૃતિમાં ઊંડે વેરાયેલ છે અને સારા વરસાદ અને સારા પાકની આશા સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ માત્ર પ્રકૃતિ સાથેના સંબંધને જ નહીં, પરંતુ ભાગ લેનારાઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે. આ કાર્યક્રમમાં પરંપરાગત માછલી પકડવાની સ્પર્ધાઓ સહિત વિવિધ વિધિઓ અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અનુભવી માછીમારોથી લઈને ઉત્સુક દર્શકો સુધીના ભાગ લેનારાઓ ઉત્સાહપૂર્વક ઉત્સવમાં જોડાય છે. આ ઉત્સવનું જીવંત વાતાવરણ સમુદાયની એકતા અને પરંપરાઓ પ્રત્યેની શ્રદ્ધાને દર્શાવે છે. આયોજકોએ આધુનિકતાના સમયમાં આવી સાંસ્કૃતિક પ્રથાઓને જાળવી રાખવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. તેઓ માને છે કે આ કાર્યક્રમો એકતાને પ્રોત્સાહન આપે છે અને વારસાને ભવિષ્યની પેઢીને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આ ઉત્સવ પ્રવાસીઓને આકર્ષે છે, જે સ્થાનિક આર્થિકતાને મજબૂત બનાવે છે અને તમિલનાડુની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપે છે.